પ્રકારના બીજ જે તમે ટ્રાય તો કર્યા હશે, પણ આ બધામાં શું ફરક છે અને તેના હેલ્થ બેનિફિટ શું છે તે ચલો આજે સમજીએ. ચણના બીજ, જેને અળસી કહેવાય છે, તે વેજીટેરિયન લોકો માટે એક બેસ્ટ ઓપ્શન છે. તે કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને તમારી હાર્ટ હેલ્થ ઇમ્પ્રૂવ કરે છે. ટકમરિયા એટલે કે ચિયા સીડ્સ, જે પ્રોટીન અને ફાઇબરથી રીચ હોવાના લીધે તમને એનર્જી આપે છે, ફૂલનેસની ફિલિંગ આપે છે અને તમારા ક્રેવિંગ્સને પણ કંટ્રોલ કરે છે. આ તમને વેટ મેનેજમેન્ટ કરવામાં પણ મદદ કરે છે. કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ, જે મેગ્નેશિયમથી રીચ હોય છે, જે તમારા બોન અને મસલ માટે ખૂબ જ સારા છે. તેમાં બાયોટીન અને વિટામિન ઈ પણ હોય છે, જે તમારા હેરને નેચરલી સ્ટ્રોંગ અને શાઇની બનાવે છે. સનફ્લાવર સીડ્સ એ વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે તમારી સ્કિનને યુથફુલ બનાવે છે. મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન હોવાના કારણે એ તમારા સ્ટ્રેસ અને એન્ઝાઇટીને પણ રિડ્યુસ કરે છે અને તમારી સ્લીપ ક્વોલિટીને પણ સુધારે છે. તલ એટલે કે સેસમે સીડ્સ, જે કેલ્શિયમથી રીચ હોય છે, જેને ખાવાથી બોન સ્ટ્રોંગ બને છે અને ઓસ્ટિયોપોરોસિસના રિસ્કને પણ ઘટાડે છે. આ ઉપરાંત તે પીસીઓડી અને મેનોપોઝના સિમ્પટમ્સને પણ મેનેજ કરવામાં મદદ કરે છે. આ સીડ્સ કન્ઝ્યુમ કરવાની બેસ્ટ રીત શું છે એના માટે કેપ્શન જરૂરથી વાંચજો અને તમારું ફેવરિટ સીડ કયું છે એ કોમેન્ટમાં મને જરૂર જણાવજો.